એ કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, આજે પુરુષોત્તમ મહિનાનો વદ 2 છે, એટલે પુરુષોત્તમ મહિનાનો અધ્યાય 17મો વાંચીશું, સુદેવનો પુત્ર વિલાપ. અને ત્યાર પછી 17મા અધ્યાયની વાર્તા કથા વાંચીશું, દિવ્ય પ્રસાદની કથા. તો અધ્યાય શરૂ કરીએ. સુદેવનો પુત્ર વિલાપ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોકમુક્ત થયો અને એણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થઈ ગયો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઉતરીને જળક્રીડા કરવા લાગ્યા. તેઓ કૂવામાં સંતાકુકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવીનો ભૂલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો. તેણે બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કૂવામાં ગુંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યો હતો. આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી સુખદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યું. પતિ પત્ની ચોધાર આંસુએ રડતા હતા. તેઓ પાગલ જેવા બની ગયા હતા. સુદેવ પાગલ અવસ્થામાં બોલ્યો, હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘેર જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદાધ્યયન કરવા બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે. માટે જલ્દી ઊભું થા. દીકરા, તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનોમાનું કૂવે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને સજા કરી? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્ત કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનું પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે મિત્રો જય શ્રી કૃષ્ણ પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. દિવ્ય પ્રસાદની કથા. રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે. જેવું નામ તેવું કામ તે કરતો હતો. તે ક્રૂર અને ઘાતકી હતો. સાધારણ ગુના માટે તે આકરી સજા કરતો. તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં. શિકાર તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્બળ પ્રાણીઓને પણ તે છોડતો નહીં. તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું ન હતું. તેની આખી જિંદગી પાપભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત જપ તપમાં જતો. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દીન દુખીઓને મદદ કરે. આમ કરતાં રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ. ત્યારે રાજાને પોતે કરેલ પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું નથી. તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મોત આવે. ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ ધ્યાન અને તપ કરું, જેથી જીવને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું તેમ સતી નારીએ વિચાર્યું. બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમને સામે મળ્યો.
રાજાએ તેના 4 હાથ જોઈને કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો, હે દેવ, હું મહાપાપી પાતકી છું. પાપ કરતાં પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને ઝંખીને જીવવા નથી દેતા, માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે, તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાંની આ વાત છે. હું આ 4 રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલ જોયો. પહેલાં તો ડરી ગયો, પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૃચ્છા કરી. ત્યારે એક ગોવાળે જણાવ્યું, હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે તેની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો. એને પણ 4 હાથ હતા. હું તેની પાસે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે એ 4 હાથવાળા થઈ જાય. મેં પ્રસાદ લીધો એટલે હું 4 હાથવાળો થયો. આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા હાથ 4 છે. ત્યારથી મારા હાથ પણ 4 હાથ થવા પામ્યા હતા. આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો, હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય છે, ને જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાત. આ સાંભળી રાજા નિરાશવદને બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગીમાં નરિયા પાપ જ કર્યા છે. એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈ બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનક પહાડના દર્શન થાય. રાજાને ગમે તેમ કરીને કનક પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈ આવું છું. એ 5ને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી અને 5મો હું. આમ આપણે 5 બેસીને ઉપવાસ કરીશું, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું, તો તેના પુણ્યના બળે આપણે બધાને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો અને નગરશેઠ અને પ્રધાનને લઈને પાછો ફર્યો. 5 જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. 5માંથી કોઈ પણ કંઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. 5 પુરુષોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતાં કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષાશ્રુ આવી ગયા. 5ને આનંદનો પાર નથી. 8 દિવસના ઉપવાસના લીધે તેઓ લથડાતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. 5 ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5ને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા જ ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું અને 5ને લઈને વૈકુંઠમાં પહોંચી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. વાર્તા સાંભળનાર અને વાર્તા કરનાર બધાને આ પુરુષોત્તમ મહિનાનું ફળ મળે એવી આશા સાથે જય શ્રી કૃષ્ણ.